ભાજપ જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોરે તાજેતરમાં મોટું નિવેદન આપતા જણાવાયું છે કે ભાજપના કાર્યકર હંમેશા જનતાની સેવામાં અગ્રેસર રહે છે। તેમણે આગામી કાર્યક્રમોને લઈને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું અને જનતાને વિરોધ પક્ષના ભ્રામક પ્રચારથી દૂર રહેવા અપીલ કરી હતી। સાથે જ તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યની તમામ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો ભાજપનો સંકલ્પ છે, જેથી વધુ લોકો સરકારી યોજનાનો લાભ લઈ શકે। થરાદ જિલ્લાના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી। એના બાદ પરિણામ બાદ આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્યના નિરીક્ષકો માટે પ્રદેશમાંથી નિરીક્ષકોની ટીમ આવી હતી। તમામે તમામ જીતેલા ઉમેદવાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના અને નગરપાલિકાના ઉમેદવારોને એમને બધાને સાંભળ્યા છે અને એમના મંડળના પ્રમુખો, મહામંત્રીઓના સંકલન કરીને યોગ્ય નામ પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકશે અને પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરશે એ પ્રમાણે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે, ઉપપ્રમુખ તરીકે અને કારોબારીના સભ્યો તેમજ સાથે સાથે એ જ રીતે તાલુકા પંચાયત અને નગરપાલિકાનું પાર્લામેન્ટરી બોર્ડમાં જે નામ નક્કી થશે એ પ્રમાણે એમને મેન્ડેટ આપશે।